નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, નવરાત્રિમાં ઘરમાં આ જગ્યાએ 5 દીવા પ્રગટાવો। મિત્રો, 22 સપ્ટેમ્બરથી નવરાત્રિના નોરતા શરૂ થઈ ગયા છે અને આ આસો મહિનાની નવરાત્રિમાં માતા જગદંબા ખૂબ જ પ્રસન્ન હોય છે। એટલા માટે આ તમામ નોરતાનું મહત્ત્વ ખૂબ જ મોટું અને વિશેષ છે। એટલા માટે આ નવરાત્રિ દરમિયાન તમારે આ 5 દીવાનો ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ, કારણ કે આવો સમય આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે અને આ નવરાત્રિનો જો કોઈ સૌથી મોટો ઉપાય હોય તો તે છે આ 5 દીવાનો ઉપાય। તો આ નવરાત્રિમાં તમારે આ 5 દીવાનો ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ। ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય ન કર્યો હોય, તેમને આ આસો મહિનાની નવરાત્રિમાં આ દીવાનો ઉપાય જરૂર કરવો જોઈએ। તમારી પાસે એક છેલ્લો મોકો બાકી છે, જે આ નોરતાનો સમય છે, તો આ સમયે તમારે આ ઉપાય ચોક્કસપણે કરી લેવો જોઈએ। જો મિત્રો તમે નવરાત્રિમાં આ દીવાનો ઉપાય કરી લો તો તમને આ ઉપાયનું એવું ફળ મળશે કે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। આથી તમે આ ઉપાય એકવાર ચોક્કસપણે કરી લો, જેથી આ મોકો તમારા હાથમાંથી ન જાય અને તમને આ ઉપાયનું ફળ મળે। આ દીવાના ઉપાયને આજે અમે તમને ખૂબ સારી રીતે સમજાવવાના છીએ। મિત્રો, આ વિડીયો જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે। તો ચાલો ઉપાય શરૂ કરીએ। જો આ નવરાત્રિના 9 નોરતા એટલા ખાસ હોય છે, એટલા મહત્ત્વના હોય છે, એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા પૂજાપાઠ અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે આ નવરાત્રિમાં એક નાનો ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે। અને ઘણા લોકોએ આ દીવાનો ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું ફળ પણ ચોક્કસ મળ્યું છે। જો તમે પણ આ દીવાનો ઉપાય નવરાત્રિ દરમિયાન કરવા માગો છો તો આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લો, સાંભળી લો, ત્યારબાદ કરો તો તમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળશે। મિત્રો, આ એક એવો ઉપાય છે જે જો કોઈ ખાસ દિવસે કરવામાં આવે તો તે ખાસ દિવસનું ફળ તો આપણને મળે જ છે, પરંતુ આપણે તે દિવસે આ ઉપાય કર્યો છે તો આપણને તેનાથી પણ મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જ જલ્દી મળે છે, કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટો અને વિશેષ દિવસે કરી રહ્યા છો। તો ચાલો મિત્રો, હવે આ દીવાના ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તે પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે આ દીવાનો ઉપાય નવરાત્રિમાં ક્યારે કરવાનો, કોને કરવાનો અને કેવી રીતે કરવાનો। તો ચાલો અમે તમને આગળ વિડીયોમાં એક એક કરીને જણાવીએ, પરંતુ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માતા અને તમારા કુળદેવનું નામ જરૂર લખજો। સાથે આ વિડીયોને લાઈક કરજો। ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફાયદા માટે, ગરીબી દૂર કરવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, ત્યારે જ તમને લાભની પ્રાપ્તિ થશે। જો આજે તમે વિડીયોને વચ્ચેથી જોયો, કાપીને જોશો તો તમને જીવનમાં ક્યારેય સફળતા પ્રાપ્ત નહીં થાય। તો આ દીવાનો ઉપાય આપણે આ નવરાત્રિમાં કેવી રીતે કરવાનો, કોને કરવાનો, કયા સમયે કરવાનો અને ક્યાં કરવાનો, આ બધા સવાલોનો જવાબ તમને આ વિડીયોમાં મળી જશે મિત્રો। અને જે આ વિડીયો જોશે તેને આ દીવાનો ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ, કારણ કે આ નોરતામાં દીવાનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ છે। અને જ્યારે વાત 5 દીવાની આવે તો આ સોના પર સુહાગા જેવી વાત થઈ જાય છે અને આ નવરાત્રિનો ખૂબ જ મોટો ઉપાય બની જાય છે। તો ચાલો આ વિશે ઉપાય
વિશે જાણીએ, પરંતુ તે પહેલાં એક વિનંતી છે કે વિડીયોના કોમેન્ટ બોક્સમાં જય માતા અને જય જગદંબા જરૂર લખી દેજો. સાથે આ વિડીયોને લાઈક કરજો અને જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે આપણે જાણીએ કે આ દીવાનો ઉપાય કેવી રીતે કરવો, કયા સમયે કરવાનો છે. તો સૌથી પહેલી વાત આપણે સમજીએ કે આ દીવાનો ઉપાય કોને કરવાનો છે. જુઓ, આ દીવાનો ઉપાય શા માટે કરવામાં આવે છે. આ ઉપાય તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે, અથવા તમારા જીવનમાં જે દુઃખ અને સમસ્યાઓ છે તેને દૂર કરવા માટે, અથવા જો તમારું કોઈ મોટું કામ થઈ રહ્યું નથી તો તે માટે પણ તમે આ ઉપાય કરી શકો છો. તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામનાની પૂર્તિ માટે આ ઉપાય કરી શકો છો. જો તમારી કોઈ ખાસ મનોકામના હોય જેને તમે માતા લક્ષ્મીજી પાસેથી પૂર્ણ કરાવવા માગો છો, તો તમારે આ ઉપાય અવશ્ય કરવો. અને જો ઘરની સુખ શાંતિ માટે, ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માગો છો, તો ઘરની કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે. આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે મોટું હોય, નાનું હોય કે બાળક હોય. જે વ્યક્તિને આ 5 દીવાનો ઉપાય સમજાઈ જાય તે વ્યક્તિએ આ દીવાનો ઉપાય અવશ્ય કરવો, કારણ કે આ ઉપાયનું ફળ તમને ખૂબ જ જલ્દી મળશે. આવું એટલા માટે કારણ છે કે આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં માતાજી સરળતાથી તમારાથી પ્રસન્ન થઈ જાય છે. ચાલો હવે આપણે સમજીએ કે આ દીવાનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો સમય શું છે. જુઓ મિત્રો, આ ઉપાય મુખ્ય રૂપે સાંજના સમયે પ્રદોષ કાળમાં કરવાનો છે. કયા સમયે? સાંજના સમયે. તમારે એવો પ્રયત્ન કરવો છે કે સાંજના સમયે પ્રદોષ કાળમાં તમે આ દીવાનો ઉપાય કરી લો. આ ઉપાય તમે સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધીમાં કરી શકો છો. તેમાં કોઈ સમસ્યા નથી મિત્રો. જો તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા માગો છો તો નવરાત્રિનો આ પવિત્ર અવસર તમારે તમારા હાથમાંથી જવા દેવો ન જોઈએ મિત્રો. કારણ કે આ વર્ષે આ નવરાત્રિમાં મહાલક્ષ્મી યોગ અને ધન કુબેર યોગનું અદ્ભુત નિર્માણ થવાનું છે. અને આવો યોગ 500 વર્ષ પછી આવ્યો છે. આવા 2 યોગ બની રહ્યા છે, જેમાં જો તમે આ ઉપાય કરી લો તો સમજી લો કે તમારા નસીબના તાળા હવે ખુલી જશે અને રાતોરાત તમારું ભાગ્ય ચમકી જશે. તો ચાલો હવે જાણીએ કે આ દીવાનો ઉપાય કેવી રીતે કરવો. જુઓ મિત્રો, અમે તમને જે પહેલા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે ઉપાય કરવાથી જો તમારી નોકરી નથી લાગતી તો નોકરી ઝડપથી લાગી જશે. બીજી વાત, જો તમે વેપારી છો તો વેપાર કરો છો અને વેપાર સારો ચાલતો નથી તો તમારો વેપાર ખૂબ સારો ચાલશે. અથવા જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માગો છો અને ઈચ્છો છો કે તેમાં તમને ખૂબ પ્રગતિ મળે તો પણ તમારે આ ઉપાય કરવો છે. તો આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલાં એક ચોમુખી દીવો લઈ લેવો. હવે આ ચોમુખી દીવો તમે દુકાનેથી ખરીદી શકો છો, અથવા તમે તમારા ઘરે જ શુદ્ધ લોટ બાંધીને તેનો દીવો તૈયાર કરી શકો છો. પરંતુ જો કોઈ કારણસર તમે ચોમુખી દીવાની વ્યવસ્થા ન કરી શકો, બજારમાં આ દીવો ન મળે અને તમને આ દીવો બનાવતા પણ ન આવડે, તો તમે માટીનો એક સામાન્ય દીવો લઈ લો. આ સામાન્ય દીવામાં તમે 4 વાટ લગાવી દો. આમ કરવાથી આ એકમુખી દીવો પણ 4 મુખી દીવાની ચમક ફળ આપે. હવે ઘણા લોકો આ પ્રશ્ન પૂછે છે કે અમારે આમાં કઈ વાટ લગાવવી, લાંબી કે ગોળ? તો જુઓ મિત્રો, જ્યારે પણ આપણે ચોમુખી દીવાનો ઉપાય કરીએ છીએ તો આપણે હંમેશા લાંબી વાટનો જ ઉપયોગ કરીએ છીએ.
પરંતુ આ વાટ તમારે રૂની ન બનાવવી, પરંતુ જે મૌલી દોરો હોય છે તેની તમારે અહીં વાટ બનાવવી લેવાની છે. અને આ એક દીવામાં તમારે ગાયનું શુદ્ધ ઘી નાખી દેવું. પછી તમારે આ એક દીવો લઈને તમારા ઘરમાં જ્યાં તમે માતા લક્ષ્મીની તસવીર કે ફોટો સ્થાપિત કરી રાખ્યો છે ત્યાં જવું. ત્યાં તમારે આ એક દીવો પ્રજ્વલિત કરી દેવો. પછી ત્યાં જ થોડીવાર માતાજીની સામે બેસીને તમારે માતા લક્ષ્મીજીના મંત્ર ઓમ મહાલક્ષ્મીએ નમઃનો જાપ લાલ ચંદનની માળા કે કમળ ગટ્ટાની માળાથી 108 વાર જાપ કરી લેવો. મંત્ર અમે તમને ફરીથી જણાવી દઈએ. મંત્ર છે ઓમ મહાલક્ષ્મી નમઃ. આ ખૂબ જ શક્તિશાળી મંત્ર છે. જો તમે આ મંત્રનો જાપ નવરાત્રિના કોઈ પણ દિવસે માતા લક્ષ્મીજીની સામે ચોમુખી દીવો પ્રજ્વલિત કરી લો તો હું ગેરંટી આપું છું કે માતાજીની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થવાથી કોઈ રોકી શકશે નહીં. ફક્ત આ એક ઉપાય કર્યા પછી તમે તમારા જીવનમાં ચમત્કારી બદલાવનો અનુભવ જાતે જ કરશો. ચાલો હવે આપણે દીવા સાથે જોડાયેલા કેટલાક અન્ય ઉપાયો વિશે જાણીએ જે તમારે આ નવરાત્રિના કોઈ પણ નોરતામાં કરી શકો છો. તો જે આગળનો ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે ઉપાય નવરાત્રિમાં ખાસ કરીને કરવામાં આવે છે. શાસ્ત્રો કહે છે કે જો આપણે નવરાત્રિના સમયે આ ઉપાય કરી લઈએ તો તે ઉપાયનું ફળ આપણને અનેક ગણું વધારે મળે છે. તો આ ખૂબ જ ઉત્તમ ઉપાય ધ્યાનથી સાંભળજો મિત્રો. ગણેશજીને સંકટ મોચન અને વિઘ્નહર્તા કહેવાય છે. જો તમારા જીવનમાં કોઈ મુશ્કેલી આવી રહી છે, કોઈ કામમાં અડચણ આવી રહી છે, માંગલિક કાર્યમાં જો રૂકાવટ આવી રહી છે તો આ ઉપાય તમારા માટે જ છે. તમારે શું કરવાનું છે? તમારે અહીં 3 સાબુત હળદરની ગાંઠ લેવાની છે. એક દેશી ઘીનો દીવો લેવો. ગોળ વાટનો દીવો લેશો જેમાં તમે શુદ્ધ દેશી ઘી નાખો. હવે સૌથી પહેલાં તમારે ભગવાન ગણેશજીની સામે આ નાનકડો દીવો જે તમે તૈયાર કર્યો છે તે પ્રજ્વલિત કરવાનો છે. હવે જે 3 સાબુત હળદરની ગાંઠ તમે લીધી છે તેને તમે કોઈ માટીના દીવામાં કે નાના વાટકામાં રાખી દો. પછી આ 3 સાબુત હળદરની ગાંઠ તમારે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીને અર્પણ કરવી. આ ઉપાય તમારે તમારા ઘરના મંદિરમાં જ કરવાનો છે. નવરાત્રિ જેવા પવિત્ર અવસરે સાંજના સમયે જ આ ઉપાય કરવો તો તમે દેશી ઘીનો એક દીવો પ્રજ્વલિત કરશો, 3 સાબુત હળદરની ગાંઠ વિઘ્નહર્તા ગણેશને અર્પણ કરશો, સાથે સાથે થોડો ગોળ ભોગ લગાવશો અને એક બીજો દીવો અહીં પ્રજ્વલિત કરીને જગતના પાલનહાર લક્ષ્મી નારાયણની સામે તેમની ઘરમાં જે પ્રતિમા કે ફોટો હશે તેની સામે પ્રજ્વલિત કરી દેવો. હવે તમારે વિઘ્નહર્તા ગણેશજીને પ્રાર્થના કરી લેવાની છે કે અને લક્ષ્મીનારાયણને આ પ્રાર્થના કરવી છે કે મારા જીવનમાં આવી રહેલા તમામ વિઘ્નો અને કામમાં આવી રહેલી બાધાઓને તમે દૂર કરો. આ પછી તમારે ભગવાન ગણેશના મંત્રનો ઓમ ગણપતે નમઃનો 21 વાર જાપ કરવો. જો તમને આ મંત્ર યાદ ન હોય તો તમે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીનું ધ્યાન કરી લો અને ભગવાન ગણેશનું ધ્યાન કરી લો. પછી તમારે શું કરવાનું છે? જે 3 સાબુત હળદરની ગાંઠ તમે ભગવાન ગણેશને અર્પણ કરી દેવી તેને પછી ત્યાંથી લઈ લેવી અને હંમેશા તમારી પાસે રાખવી. તમે તેને તમારા ઘરમાં ગમે ત્યાં રાખી શકો છો, જેમ કે તિજોરીમાં કે ઘરના મંદિરમાં. આમાં ભગવાન ગણેશનો આશીર્વાદ વિદ્યમાન છે જેના કારણે તમારા કાર્યમાં આવી રહેલી તમામ બાધાઓ આપોઆપ દૂર થઈ જશે. ચાલો હવે આપણે આગળના ઉપાય વિશે વાત કરીએ. તો મિત્રો આજે આગળનો ઉપાય છે તે મનોકામના પૂર્તિ માટે કરવામાં આવતો અચૂક રામબાણ ઉપાય છે. જ્યારે તમે જીવનમાં
નિરાશ થઈ જાઓ. તમારી જે મનોકામના છે તે લાખ ઉપાય કરવા છતાંય, લાખ પ્રાર્થના કરવા છતાંય પણ પૂર્ણ ન થઈ રહી હોય, ઘરમાં સતત આર્થિક તંગી રહેતી હોય, ત્યારે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. આ ઉપાય તમારા જીવનને બદલી નાખે, તમારા ભાગ્યને ચમકાવી દેશે. તેમને ખાસ કરીને આ ઉપાય નવરાત્રિમાં અવશ્ય કરવો જોઈએ. જુઓ, આ ઉપાય માટે સૌથી પહેલાં તમારે જોઈએ એક દીવો. આ દીવો તમે માટીનો જ લઈ લો, કારણ કે અલગ અલગ દીવાની અલગ અલગ મહિમા હોય છે. આ ઉપાય માટે તમારે માટીનો જ દીવો લેવો અને સાથે તમારે લેવું છે ગાયનું શુદ્ધ ઘી. હવે આ સાથે તમારે એક ચપટી કાળા તલ લઈ લેવાના છે. હવે તમારે શું કરવાનું? આ ત્રણેય વસ્તુઓ લઈને તમારે સાંજના સમયે શિવાલયમાં જવાનું છે. તમારા ઘરની નજીક જે ભગવાન શિવનું મંદિર હોય ત્યાં જાઓ અને જાતાની સાથે જ સૌથી પહેલાં ભગવાન ભોળાનાથને પ્રણામ કરો અને આ એક દીવો જે તમે લઈને ગયા છો તેને ભગવાન ભોળાનાથની સામે પ્રજ્વલિત કરી દો. પછી તે સળગતા દીવામાં તમે એક ચપટી જેટલા કાળા તલ જે તમે ઘરેથી લઈને આવ્યા હતા તે નાખી દો અને ભગવાન ભોળાનાથને તમારી જે પણ સમસ્યા હોય અથવા જો તમારી કોઈ મનોકામના હોય તે કહી દો. જુઓ, બસ આટલો નાનકડો ઉપાય કરતાં જ તમારું નસીબ ચમકી જશે. તમારા જીવનમાં જે પણ દુઃખ અને મુશ્કેલીઓ હશે તેનો ઉકેલ તાત્કાલિક થઈ જશે. તમારી જે પણ મનોકામના હશે તે અવશ્ય પૂર્ણ થશે. તો અમે તમને આ નવરાત્રિનો ખૂબ જ ઉત્તમ ઉપાય જણાવ્યો છે. આ ઉપાય તમે અવશ્ય કરી લેજો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જાજો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.